ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ શિહોર પ્રાંતના કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સમયના અભાવે તેઓ સંકલન બેઠકમાં હાજર નહીં રહી શકતા। ગઢડા બોટાદ જિલ્લામાં જ્યારે વલ્લભીપુર ઉમરાળા ભાવનગર જિલ્લામાં આવે છે, જેના કારણે બે જિલ્લાની સંકલન બેઠકોમાં હાજરી આપવી તેમનાથી મુશ્કેલ બને છે। શંભુનાથે તેમના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ શેટાને નિમ્યા છે। ટુંડિયાએ બચાવ કરતા જણાવ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અનુસૂચિત મોરચાના મહામંત્રી તરીકે 30 રાજ્યોના પ્રવાસને કારણે સમયનો અભાવ રહે છે। જો કે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે, કારણ કે બંને જિલ્લાના કલેક્ટરો અલગ અલગ દિવસે બેઠકો યોજે છે, છતાં પ્રતિનિધિ નિમણૂકને બહાનું ગણાવી જનતાએ ચૂંટેલા ધારાસભ્યની સમયની અછત અંગે ચર્ચા શરૂ થઈ છે। તો બોટાદના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ શિહોર પ્રાંતને પત્ર લખ્યો છે। આયોજનની બેઠકમાં હાજર નહીં રહેવા માટે પત્ર લખ્યો હતો। સ્થાનિકોમાં રોષ છે। પત્રમાં પોતે નહીં પણ પોતાના પ્રતિનિધિ હાજર રહેશે તેવો પત્ર લખ્યો છે। પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ શેટા હાજર રહેશે તેવો પત્ર લખ્યો છે। તો શંભુ પ્રસાદના પત્રથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે। વિધાનસભા બે જિલ્લામાં વિભક્ત છે। બોટાદ જિલ્લો અડધો ભાગ બોટાદ જિલ્લામાં, અડધો ભાગ ભાવનગર જિલ્લામાં। જિલ્લા સંકલન સમિતિ 95 થી અસ્તિત્વમાં આવી, 1995 થી। તો એમાં નક્કી જ હોય છે મહિનાનો એક દિવસ। એ દિવસે એ સમયે જિલ્લા કલેક્ટર શ્રી એ સમિતિની જાહેરાત કરતા હોય છે। એટલે હું કાં બોટાદ હાજર હોઉં ને કાં ભાવનગર હાજર હોઉં, એક જગ્યાએ ગેરહાજર હોઉં, આ કમ્પલસરી છે। એક જ સમયે બંને મિટિંગો હું એટેન્ડ કરી શકું 100 કિલોમીટરના કાફલામાં, એ તો સંભવ બનવાનું નથી। સંકલન સમિતિની પ્રશ્નોની લેવડ દેવડ, ચર્ચા વિચારણા અને લોકોના પ્રશ્નોના નિકાલ અને નિરાકરણ માટે મારો ઓથેન્ટિક પર્સન આ છે, એવી જાણ કરવા માટે મેં જિલ્લા કલેક્ટરને અને જિલ્લા નાયબ કલેક્ટરને પત્ર લખ્યો છે। તો સંવાદદાતા ધર્મેન્દ્ર આપણી સાથે જોડાયા છે। ધર્મેન્દ્ર, જે પત્ર લખવામાં આવ્યો છે તેને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે, શું જાણકારી? તો સ્થાનિક રાજકારણ ગરમાયું છે, કારણ કે જ્યારે જનતા એક વિશ્વાસથી ધારાસભ્યને ચૂંટીને તેમને મત આપીને તેમને સત્તા ઉપર બેસાડે છે, પરંતુ જ્યારે પ્રજાના કામ આવે છે ત્યારે અનેક ગતકડા કરવામાં આવે છે અને ધારાસભ્ય હાજર રહે નહીં રહે, વાતો સાંભળે ન સાંભળે, આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ખૂબ જ રોષ ફેલાતો હોય છે। એમનો કિંમતી વોટ આપીને જ્યારે એક ધારાસભ્યને મતદાર ચૂંટતો હોય છે ત્યારે મતદાર પાસે એમની આશા હોય છે કે મારા દરેક કામ થશે, મારા વિસ્તારનું કામ થશે, અમને દરેક જે સમસ્યા પડે છે તેનો ઉકેલ ધારાસભ્ય લાવી શકશે। પરંતુ અહીંયા બોટાદમાં કંઈક અલગ સિનારીઓ જોવા મળે છે। અહીંયા પત્ર લખીને જાણ કરી દેવામાં આવે છે કે હું હાજર નહીં રહી શકું, પરંતુ મારા સાથે અધિકારી છે તે હાજર રહેશે, અને આના કારણે જ બોટાદનું અત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે। જી, ચોક્કસથી કહી શકાય તો ગઢડા તાલુકા કે જે વિધાનસભા બેઠક નંબર 106 છે, જેના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે। આ વિધાનસભા બે જિલ્લામાં વિભક્ત છે, ખાસ કરીને બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લો। ગઢડા એ એક બોટાદ જિલ્લાનો એક તાલુકો છે, જ્યારે ઉમરાળા અને વલ્લભીપુર જે ભાવનગર જિલ્લાના બે તાલુકા છે। ત્યારે બંને જિલ્લામાં સંકલનની બેઠકો, આયોજનની બેઠકો, તેમાં ખાસ કરીને તમામ વિકાસની કામગીરીના આયોજન માટે ધારાસભ્યને હાજર રહેવું ફરજિયાત હોય છે। પરંતુ કંઈક ને કંઈક શંભુનાથજી ટુંડિયાના અનેક એવા પ્રશ્નો છે કે જે ખાસ કરીને તેઓ અનેક એવા રાષ્ટ્રીય જે હોદ્દા છે કે જે સંગઠનને મજબૂત બનાવવા માટે એને આપવામાં આવેલા છે, તે હોદ્દાને લઈ અને તેઓ પોતાનો સમય આ જે બેઠકો છે તે માટે ફાળવી શકતા નથી। એના કારણે થઈ અને સ્થાનિક રાજકારણમાં વિવાદ સર્જાયો છે। ખાસ કરીને વિરોધ પક્ષ આ અંગે વારંવાર ધારાસભ્ય હાજર રહેતા નથી એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। ધારાસભ્ય પોતાના બચાવમાં કહી રહ્યા છે કે 30 જે રાજ્યો છે તેમાં એસસી મોરચાના તે મહામંત્રી હોય, રાષ્ટ્રીય કક્ષાના મહામંત્રી છે, ત્યારે 30 રાજ્યોમાં તેઓને વારંવાર મુસાફરી કરવાની થતી હોય સંગઠનના કામમાં
મહિનામાં 2 વખત તેઓને કમસે કમ મુસાફરી થતી હોય છે, ત્યારે 2 થી 4 દિવસ તેઓને આ મુસાફરીમાં જતા હોય. આ સિવાય તેઓના જે સમાજ છે, સમાજના પણ એ રાષ્ટ્રીય હોદ્દેદાર છે. અનેક એવી જવાબદારી છે કે જેના કારણે થઈને તેઓ આ સંકલનની બેઠક અને આયોજનની બેઠકમાં પોતાનો સમય આપી શકતા નથી. ત્યારે તેઓએ એક નાયબ કલેક્ટરને પત્ર લખી અને સિહોર નાયબ કલેક્ટરને જાણ કરી છે કે તેઓના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ શેઠા જે વલભીપુરના રાષ્ટ્રીય જે કહેવાય કે આગેવાન છે અને તે આગેવાન તેઓના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે અને સંકલનની બેઠકમાં જે કાંઈ નિર્ણય લેવાનો થાય તે તેના પ્રતિનિધિ તરીકે નિર્ણય લેશે તેવું તેઓએ જણાવ્યું. જી જી, સ્થાનિક રાજકારણ ગરમાયું છે ત્યારે સ્થાનિક લોકો શું કહે છે ધર્મેન્દ્ર? કારણ કે જ્યારે એક મતદાર કોઈ વ્યક્તિને પસંદ કરતા હોય છે તો નેતા કે નિશાન જોઈને પસંદ નથી કરતા, તે પોતાની સમસ્યા હલ થશે કે નહીં થાય તેને જોઈને પણ મતદાન કરતા હોય છે. હવે જ્યારે એક ધારાસભ્યને ચૂંટીને બેસાડી દેવામાં આવે છે પણ પછી જ્યારે આ રીતના જ્યારે લોકોની જરૂર હોય છે, પ્રજાની જરૂર હોય છે ત્યારે એ લોકો હાજર નથી રહેતા, જેના કારણે લોકોમાં પણ રોષ ફેલાતો હોય છે. ચોક્કસ એના કહી શકાય કે આ જે ધારાસભ્ય છે, ધારાસભ્યનું મુખ્ય કામ વિકાસની કામગીરી કરવાની છે. ત્યારે વિકાસની કામગીરી જે તાલુકા અને તેના વિસ્તારની જે કામગીરી છે તે આયોજનમાં તેને નક્કી થતું હોય છે કે કયા વિકાસના કામોને મંજૂરી આપી, કેવા વિકાસના કામની જરૂર છે. સંકલન બેઠકમાં પણ આ તમામ પ્રશ્નો જે સ્થાનિક લેવલના હોય તે ઉઠતા હોય છે અને તેને સોલ્યુશન કરવાની પણ જવાબદારી કંઈક ધારાસભ્યની થતી હોય છે. પરંતુ આવા જે અનેક અગત્યના કારણોસર ધારાસભ્ય જ્યારે આ પોતે હાજર રહી શકતા નથી, તેઓ લેખિતમાં પત્ર આપ્યો છે અને જે વિરોધ પક્ષના જે ખાસ કરીને રાજકીય જે વાતાવરણ ગરમાયું છે તો વિરોધ પક્ષ પણ આનો દાવ લઈ રહ્યા છે અને ખાસ કરીને કહી રહ્યા છે કે આ જે ધારાસભ્યો છે તે આ હાજર રહી શકતા નથી તો રાજીનામું આપી દેવું પડે. ત્યારે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અનેક ગ્રામ્ય લેવલે જે પ્રશ્નો ઉઠતા હોય છે ત્યાં પણ અનેક જરૂરિયાત સંદર્ભે ધારાસભ્ય હાજર રહેતા નથી, અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય શું કામગીરી કરવી અને કઈ રીતે આ સંકલન કરવું એ એક એમના માટે પણ એક વિકટ પ્રશ્ન બની રહેશે. જી ધર્મેન્દ્ર જાણકારી સાથે જોડાવા બદલ